ખેડામાં ડાકોરના રણછોડજી મંદિરમાં વટ સાવિત્રી વ્રતોત્સવ પ્રસંગે ભાવિ ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા આવી પહોંચ્યા હતા। ભાવનગરના દર્શન કરવા લાખો ભાવિ ભક્તો મહેરામણ ઉમટી પડ્યું હતું, ત્યારે ભગવાનના આશીર્વાદ લઈને ભાવિ ભક્તોએ તૃપ્ત થયા હતા। રણછોડજીના આશીર્વાદથી કરોડો ભક્તોના ધારેલા કામ પૂર્ણ થતા હોય છે અને ભગવાનને વક્ષ સ્થળ ઉપર સુખડનો લેપ નહીં ધરાવતા શ્રીજીના ચરણમાં સુખડના ગોળા મૂકવામાં આવે છે, ત્યારે લેપ લગાવવાનો એક અનેરો મહિમા છે અને રાગાજી શ્રીજીના હૃદય કમળમાં બિરાજમાન હોવાથી અસહ્ય ગરમીમાં રાધાજીને કષ્ટ ના પહોંચે તે માટે ભગવાન પોતાના વૃક્ષ સ્થળ ઉપર સુખડના લેપનું મર્દન કરતા હોય છે। સાથે દૂધ ભાત ધરાવવાના મહિમાને અંતિમ દિવસ હોય છે। આ પ્રસંગે શ્રીજીને કેરીનો રસ ધરાવવામાં આવશે અને તે ભગવાન આરોગશે। 34 વર્ષથી પૂનમ ભરવા માટે આવું છું અને મારું પરિવાર પણ સુખી છે। મારી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે આજે બંને દીકરીઓ શિક્ષિકા છે, બંને જમાઈ શિક્ષક છે, બાબો છે નગરપાલિકામાં છે ને ચેરમેન છે અને વહુ છે સિવિલમાં છે અને આજે મને એટલો આનંદ છે। આ 34 પૂનમો ભરું છું। પ્રભુની એટલી દયાથી કે હજુ જ્યાં સુધી લાવશે ત્યાં સુધી પૂનમ ભરવા આવી છું। ભગવાનના દર્શન કરવા આવ્યો છું। હું 15 વર્ષથી આવું છું। મારી પરિસ્થિતિ નબળી હતી ત્યારે મેં પૂનમ ચાલુ કરી હતી। આજ સુધી હું એક પણ પૂનમ પાળી નથી, બંધ નથી કરી અને મને ભગવાનનો પૂરેપૂરો આશીર્વાદ છે। મારો પરિવાર સુખી છે।